બહાર છે -20 ડિગ્રી ટેમ્પરેચર. શનિવારની સવાર છે, હમણાં જ સનરાઈઝ થયું છે. તો ચલો જોઈએ આપણે કેવું દેખાય છે બધું. અને સ્નો પડેલો છે અને એકદમ સની છે, મસ્ત લુક આવે છે વેધરનો. ને એ બધું જોઈએ આપણે. ચલો જોવા અહીંયા આગળ આપણી આ બિલ્ડિંગ છે અને અહીંથી આ એરિયામાં પાર્કમાં આવવાનું પાર્કિંગ લોટ છે. પછી આ બેઝબોલના ગ્રાઉન્ડ છે, 2 છે અહીંયા આગળ. 2 બેઝબોલના ગ્રાઉન્ડ, આ ફાયર સ્ટેશન. આ એરિયાની કોમ્યુનિટીને સપોર્ટ માટે. અને ફાયર સ્ટેશન એ 1-2 કિલોમીટરમાં હોય જ. જો કેવો સ્નો પડેલો છે અહીંયા આગળ. અત્યારે પબ્લિક છે નહીં, પણ સમરમાં આ એરિયો બધો એટલો ભરેલો હોય, છોકરાઓ બધા રમતા હોય. જો આ છે કોમ્યુનિટી હોલ. અહીંયા આગળ છે ફાયર સ્ટેશન. જો અહીંયા આગળ બધા ઓલ્ડ એજ બધા રમતા હોય. મોટા લાકડાના બોલ હોય એ અહીંયા આગળ નાખીને રમતા હોય બધા સમરમાં. અહીંયા આગળ અંદર આ કોમ્યુનિટી હોલ છે. ચૂંટણી હોય તો અમારા એરિયાનું વોટિંગ આ જગ્યા ઉપર કરવાનું હોય. અહીંયા આગળ વોટ નાખવા માટે આવવાનું. બાકી ઉપર છે મોટા મોટા હોલ, બાસ્કેટબોલ, ઇન્ડોર પ્લેગ્રાઉન્ડ છે બધા. પછી જો બહાર બાસ્કેટબોલનો ગ્રાઉન્ડ. આ છે બેઝબોલ રમવા માટે. ઘણી વખત આ મેદાનમાં અમે ક્રિકેટ પણ રમવા આવી જઈએ. છે કમ્પ્લેટ. જો ગાર્બેજની વ્યવસ્થા, બધું રિસાયકલિંગ ને બધી જ માહિતી આપેલી હોય કે કયા ગાર્બેજ બિનમાં જશે. પેલી બાજુ નીચે છે, ત્યાં નીચે ત્યાં ફૂટબોલનું ગ્રાઉન્ડ છે મોટું. અને ત્યાં લાઇબ્રેરી છે. તો આપણે લાઇબ્રેરી બાજુ રાઉન્ડ મારવા જઈએ. જોરદાર ઠંડી છે, -20 ટેમ્પરેચર. પણ જો આ સની છે, વેધર મસ્ત લાગ્યું મને આજે. એટલે પછી મેં કીધું લાવો થોડુંક શૂટિંગ ઉતારીએ અમારા એરિયાનું પાર્ક ને એ બધું. અત્યારે છે ને વિન્ટર છે, એટલે વિન્ટરમાં 7:45 વાગે સનરાઈઝ થાય. પણ સમરમાં સવારમાં લગભગ 5:30 વાગે સનરાઈઝ થાય ને 6, 6:15 તો તમને આવું બધું સની અજવાળું હોય. તો ચલો આપણે જઈએ લાઇબ્રેરી બાજુ રાઉન્ડ મારવા. લાઇબ્રેરીની બાજુમાં જ પાર્કિંગ લોટ, તો ત્યાં ગાડી પાર્ક કરું અને બતાવું તમને બધું.
લાઇબ્રેરી એવરી એટલીસ્ટ 1 કિલોમીટરના એરિયામાં હોય જ. લાઇબ્રેરી હોય, પાર્ક હોય, કોમ્યુનિટીને સપોર્ટ કરવા માટે બધા છોકરાઓ રમવા આવતા હોય. સમરમાં તો બધા આઉટસાઇડ રમવા માટે પાર્કમાં જ આવતા હોય. જો આ છે આપણી લાઇબ્રેરી આપણા એરિયાની, અને આ પેલું મેં તમને ત્યાંથી બતાવ્યું હતું. આની પાછળ જ છે ફૂટબોલ ગ્રાઉન્ડ આખું મોટું. પછી આ પણ અહીં આગળ અંદર બધા ઇન્ડોર ગેમ, આઈસ હોકી, સ્વિમિંગ પુલ બધું અંદર. એટલે વિન્ટરમાં છોકરાઓને રમવું હોય, કંઈ એક્ટિવિટી કરવી હોય તો આવી બધી કોમ્યુનિટી હોલમાં અને ઇન્ડોર આવવાનું હોય, રમતા હોય બધા. અને પેલી બાજુ પણ જો એ બાજુ પણ મોટો પાર્કિંગ લોટ છે. એટલે ટોટલ તમને કહું તો આપણે 2 કિલોમીટરના કે 1 કિલોમીટરના 1 થી 2 કિલોમીટરના એરિયામાં કોમ્યુનિટીને કવર કરે એટલું બધું હોય. લાઇબ્રેરી, પાર્કિંગ લોટ, મોટા પાર્ક હોય, લાઇબ્રેરી હોય, કોમ્યુનિટી હોલ હોય. જો આ છે લાઇબ્રેરીમાં આપણા બધા ગુજરાતી બુકો મળી રહે તમને. અહીં આવીને બેસવું હોય વાંચવા તો બેસાય. બુક ઘરે લઈ જવી હોય તો લાઇબ્રેરીનું કાર્ડ હોય, અમુક સમય માટે ફ્રી ઓફ ચાર્જ હોય. જો આ મંડે ટુ એના અવર્સ છે. પછી બુક રિટર્ન કરવાની હોય તો આ જગ્યાએ જઈને આપણે બુક રિટર્ન કરી દો. એ રિટર્ન બુકો એ લોકો બારકોડમાં સ્કેન કરીને મૂકી દે, એટલે પછી તમારા એકાઉન્ટમાંથી નીકળી જાય. આવી લાઇબ્રેરી દરેક 1-2 કિલોમીટરના એરિયામાં હોય છે. આપણે હજુ અહીંયા આગળ પાર્ક ને એ બધું જોયું. પછી તમને બતાવું અહીંયા આગળ સરસ નદી છે. અત્યારે તો સ્નોવી વેધર છે એટલે બધું ઓલમોસ્ટ મે બી પાણી બધું જામી ગયું હશે. એટલે આપણે જોવા જઈએ છે એ પણ બતાવીશ આજે. ચલો બીજું જુઓ, આપણા ઘરથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર આ હંબર રિવર નદી છે. એ નદી અને આની બાજુમાં જો આ પાર્ક ને એવું બધું છે, સ્કૂલ એરિયા છે. ફરી પાછું જો બધા કેવા પાર્કમાં રમે છે. અને નદી ઉપર બધો સ્નો પડેલો છે. હું બતાવું તમને વિડીયો. જો અહીંયા આગળ કેવો બરફ જામી ગયો છે નદી ઉપર. બધા લગભગ છોકરાઓ બધા ઉપર ચાલેલા છે. એ જો ઉપર પેલું નીચે થઈને પાણી જાય છે અને ઉપર બધો બરફ જામી ગયેલો છે. આ બધું નદીની આજુબાજુ બેસવાનું છે. બહુ મોટી છે નદી, બહુ લાંબી છે. એટલે છેક લગીને આવા પાર્ક એની આજુબાજુ હોય, બેસવાનું હોય, પર્યટન જેવું થાય. બધા ફેમિલી સાથે આવતા હોય, એન્જોય કરતા હોય. પણ સમરમાં તમે જોવો તો એટલું જબરજસ્ત લાગે ગ્રીનરી. જ્યાં પાણી કેવું જાય છે.
આપણા ઘરથી લગભગ 2-2.5 કિલોમીટરના એરિયામાં જ છે અને આ બહુ લાંબી નદી છે, ખાસી લાઈક 300-400 કિલોમીટર જેટલી છે અને સીધી જાય લેક ઓન્ટારિયોમાં. અત્યારે વેધર એ સારું છે, ફરવા જેવું છે, મસ્ત. -4-5 છે પણ નોટ બેડ, સની છે એટલે મજા આવે. ઓકે, તો કેવી લાગી તમને આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય બની શકે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.